અને સમાચારો પર નજર કરીએ તો ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે થયેલા અણબનાવ મુદ્દે આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા છે। બંને સમાજ દ્વારા સહમતિ તેમજ કોઈપણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લેવામાં આવ્યું છે। સાથે વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા। ગોંડલને લઈ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય અને પાટીદાર આગેવાનોનો હુંકાર સામે આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી આવી રહેલા નિવેદનો પર પ્રહાર કરવામાં આવ્યા છે। જયરાજસિંહ, ગણેશ ગોંડલ, અલ્પેશ ઢોલરિયાના જે પ્રહાર કરવામાં આવ્યા હતા, પાટીદાર, ક્ષત્રિય સહિત બધા સમાજ એકજૂથ હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ગોંડલને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। ગોંડલને મિર્ઝાપુર ગણાવનારા ટપોરીઓ છે તેવી વાત પણ ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે। ગોંડલ સર ભગવતસિંહજીનું છે તેવી પણ વાત કરવામાં આવી છે। તો પાટીદાર ક્ષત્રિયો ટીમ ગોંડલ તરીકે કામ કરે છે। પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય કરવાના ઈરાદા પાર નહીં પડે અને તમામ સમાજે એકતા દર્શાવી છે તેવી વાત પણ કરી છે। તરફથી ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે। ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું। આ સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ જો ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ। તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે। એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને। એલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે। વાત યાદ કરાવું, ચિત્રો ભાવો અપ કરું ડપ મરે। ખરેખર કોઈ અપ કરે ડપ મરે? આવી વાર્તા છે। વડીલો બધા ચિત્રા બાબાને બહુ સારી રીતે જાણે છે। એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે। જીથરા બાબાના ગામમાં એનાથી કદરૂપી એક બાઈ આવી વહુ બની, એટલે જીથરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે। બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। તો ગોંડલના આગામી ધારાસભ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે મોટું નિવેદન। બહારના લોકો લાળ ટપકાવવાનું બંધ કરે તેવું કહેવામાં આવ્યું છે। ગોંડલની સીટ પર નજર ન કરતા ગણેશ તૈયાર છે। પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે તેવું કહેવામાં આવ્યું છે। જે લોકોને લાળ ટપકે છે એ ગોંડલમાં ચૂંટણી લડવા આવી જાય અને ગોંડલ શરૂ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે। તો ગોંડલને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તે પ્રકારની વાત એક તરફ ગણેશ દ્વારા કરવામાં આવી છે। જે નેતાઓ છે બહાર બેઠા બેઠા પોતાની તમારી ભાષામાં શું કહેવાય ટીઆરપી વધારવા, મને કહો સાંભળો, પકડ મુજે જોર આતા હે, આવું કરીને જે લોકો બોલે છે ગોંડલ, હું એમ કહું છું કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી। અહીંયા તમામ સમાજ ઉપરથી એમને પૂછજો, જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ સમકલું થઈ ગયું હોય છે, સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ, પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે, માનો ને કોંગ્રેસવાળા છે,
ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો છે કોઈ? પણ છતાં એને એક ઓફિસની અંદર 4 દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે. બોલો તમારું શું કહેવું છે? બોલો તમારું શું કહેવું છે? તમારે શું કહેવું છે? ફલાણા આમ કહે છે. કોઈને કાંઈ કહેવું નથી, એમને શાંતિથી રહેવા દો ને રહીશી. સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર હોટલમાં દરોડા પાડવામાં આવ્યા છે. 30,000થી વધુ કેમિકલ સહિત 74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેમિકલ ચોરીમાં 7 સામે ગુનો નોંધાયો છે. એક સકંજામાં છે. એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્રાટકી છે વિજ્ઞાન જાથાની ટીમ. વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોઠવી ભૂવાનો પર્દાફાશ કર્યો છે. તો ગણપત નાયક નામનો ભૂવો કરતો હતો દોરા ધાગા અને મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો આ ભૂવો. તો વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથ ઝડપ્યો છે આ ભૂવાને. વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરી ભૂવા પાસે માફી પણ મંગાવી છે. તો ભૂવા દ્વારા ધતિંગ કરવામાં આવી રહ્યા હતા, દોરા ધાગા કરવામાં આવી રહ્યા હતા, તેમજ મહિલાની માલિશ કરીને તેના દ્વારા દોરા ધાગા કરવામાં આવી રહ્યા હતા. તો વિજ્ઞાન જાથાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તેમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગણપત નાયક નામનો ભૂવો આ ધતિંગ કરતો હતો. આ તો અમે કઈ તમારે તમને બંધ પડે ન કરાય. બંધ કરી દઈશું, કાયદા મુજબ કરો. બસ બંધ કરી દઈશું પ્રભુ. તો કરવાનું જોઈએ ને બંધ. બસ બંધ અહીં ધક્કો ખાતો છે. આજથી બંધ. પ્રાર્થના આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ. તો સંવાદદાતા શહેજાબ અમારી સાથે જોડાઈ ગયા છે. શહેજાબ, આ ભુવા દ્વારા જે ધતિંગ કરવામાં આવી રહ્યા હતા, કેટલા સમયથી આ દોરા ધાગા કરતો હતો, શું અપડેટ? જી, આ જે છોટાઉદેપુરના જે સટોન ગામે જે ઢોંગી ભાવોનો જે પર્દાફાશ થયો છે, જે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા જે છટકું ગોઠવવામાં આવ્યું હતું તેના કારણે જે આ એક ગણપતભાઈ નાયક કરીને છે તેઓનો જે ધાગા દોરાનું જે કામ કરતા હતા તેનું એક છટકું ગોઠવીને જે ધતિંગ કરતો જે હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ તો તેને કદવાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે અને ફરીથી આવું કામ નહીં કરવું તેઓને એક એને બહેન લીધી છે. અને બીજું સાથે સાથે આ વિસ્તાર જે છે અને શ્રદ્ધાની અંદર વધુ માનતો વિસ્તાર છે તેના કારણે જે જાતાના જે ચેરમેન છે તેઓ ખુદ કહી રહ્યા છે કે આ વિસ્તારના લોકો આનાથી દૂર રહે તે માટેની એક અપીલ પણ કરી રહ્યા છે. જી સહેજબ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલા વર્ષોથી આ દોરા ધાગા કરતો હતો, કેટલા લોકો આની વાતોમાં આવ્યા હતા? ખાસ કરીને જે ગણપત નાયકા છે જે સટુન ગામે છેલ્લા 20 વર્ષથી આ કામ કરતો હતો, તેની જે વાતો મળતા આજે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને ખાસ કરીને જે એક મહિલા હતી તે મહિલાને પણ ત્યાં એક જે પગ ચોરાવવું પડશે તેમ કહીને તેને પગ ચોરાવવાનું કામ કરી રહ્યા હતા. તેના કારણે મહિલા પણ ખુદ જણાવી રહી છે કે જે આ ધતિંગ કરતો હતો અને મને પણ તેઓને કહેવામાં આવ્યું હતું કે 5,000 રૂપિયા આપવામાં આવશે, ત્યાર પછી તમને સારું લાગશે. એટલે કહી શકાય કે કંઈક ને કંઈક પૈસા પણ લેવામાં આવતા હતા અને અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી, જેવી રીતે કે કોઈ બોલપેન પડી આપવામાં આવે કે કઈ પણ પરીક્ષામાં પાસ થયા પણ આવા તમામ જે કામ છે તે કરવામાં આવતા હતા. હાલ તો તેને એક માફી માંગી છે અને હવેથી કામ નહીં કરું તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ આ વિસ્તારના કેટલાક વિસ્તારોની અંદર આ રીતે દોરા ધાગાનું જે કામ કરતા લોકોને પણ એક અપીલ પણ કરવામાં આવી છે કે આવા જે કામ કરતા હોય તે ન કરે. સહેજબ, લોકોને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વાતો ન માને, પરંતુ અત્યાર સુધી જે લોકો દ્વારા આ માનતા માનવામાં આવી હતી અને તેની વાતો સાંભળવામાં આવી હતી, ત્યારે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે આ ભુવાને લઈને? હાલ તો જે સટોન ગામના લોકો જે કહી રહ્યા છે કે કેટલાક સમયથી અહીં મોટી મોટી માત્રાની અંદર લોકો આવતા હતા, લોકોના જે કામ છે તેને શ્રદ્ધા લઈને લોકો આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આ જે હાલ તો જે પર્દાફાશ થયો છે, પરંતુ ગામના લોકોનું પણ કહેવું છે છેલ્લા વર્ષોથી અહીં આજે દોરા ધાગા આપવામાં આવે છે અને લોકો પણ અહીં આવતા હતા. એટલે આ વિસ્તાર એવો છે કે લોકોને અનસમજ છે અને આ વિસ્તારના લોકો એ સમજે છે કે અંધશ્રદ્ધા તેમ સારું થતું હોય છે, પરંતુ તેમ નથી એવો અનેક વિસ્તારના લોકો પણ કહેવામાં આવે છે. પરંતુ હાલ આજે પર્દાફાશ થયો છે અને આ વિસ્તારના લોકોને પણ અન્ય લોકોને પણ અપીલ કરવામાં આવા લોકોથી દૂર રહે. સહેજબ, આ ભુવો જે આગળ રહે છે, શું અન્ય લોકો તેની સાથે રહેતા હતા? તેનો શું પરિવાર હતો? અને અત્યાર સુધી લોકો દ્વારા એની વાતો માનવામાં આવી રહી હતી, તો શું એ માનતા પૂરી થતી હતી કે પછી અંધશ્રદ્ધા હતી અને આ ચાલતું આવ્યું હતું વર્ષો વર્ષ સુધી?
આજે સટુન ગામનો જે ગણપત નાયકા છે કે તેઓના ફેમિલી પરિવાર સાથે રહેતો હતો અને તે આ બાજુની અંદર તેઓના મકાન જે કાચું ઝૂંપડું છે તેની બાજુની અંદર એક મંદિર જેવું બનાવેલું હતું, ત્યાં એ વિધિ વિધાન કરતો હતો ને અન્ય લોકો પણ આ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લો તો અન્ય બીજા પંચમહાલ વિસ્તારના નર્મદા વિસ્તારના પણ લોકો ત્યાં આવતા હતા અને લોકોના કામો કરાવતા. આમ તો આ એક અંધશ્રદ્ધા છે તેઓ પણ ખુદ સ્વીકારી રહ્યા છે કે હું પણ કઈ રીતના કોઈ ભૂવો નથી, પરંતુ આ એક બાપ દાદાથી ચાલતું આવ્યું છે. મારા બાપા કરતા હતા ત્યાર પછી હું કરતો આવ્યો છું, એટલે કહી શકાય બાપ દાદાથી ચાલતું આવતી પેઢી છે તે પેઢીની દુકાને ચલાવતો હોય તેવું કે હાલ તો કહેવામાં આવે છે. પરંતુ આ જે પરિવાર જે છે તે પરિવાર સાથે રહેતો હતો અને તેઓ એક ખેતી કરીને ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આ એક ધતિંગ કરતો જે પર્દાફાશ થયો છે અને જે સટુન ગામનો જે આ નાયકા છે તેઓની ત્યાં મોટી માત્રામાં લોકો આવતા હતા, અંધશ્રદ્ધાને માનનારા લોકો ત્યાં આવતા હતા.